વેલકમ ટુ માય ચેનલ આશિષ ગોહિલ. તો આપનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે મારી ચેનલની અંદર. તો હવે આપણે પહેલાના વિડીયોની અંદર જોયું હતું કે બેઝિક ઇન્ટ્રોડક્શન છે એ જોયું હતું, અને ક્યાં કઈ રીતે આપણે વર્ડપ્રેસને ઇન્સ્ટોલ કરવું એ બેઝિક સ્ટેપ છે એ જોયા હતા. એ તમને ખ્યાલ હશે. જો તમે ફર્સ્ટ ટાઈમ મારા વિડીયો પર આવો છો તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તો જોઈ લેજો કે એનું ઇન્સ્ટોલેશન કઈ રીતે થાય છે. એના પછી જ આ વસ્તુ આવી શકશું. બરાબર, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ તમારે ઝેમ સ્ટાર્ટ કરવું પડશે, બીકોઝ ઓફ કોઈ બી ઓફલાઈન પીસીની અંદર તમે વર્ડપ્રેસ સ્ટાર્ટ કરવું હોય તો આપણે ઝેમ યા વેમ સર્વર છે એ સ્ટાર્ટ કરવું પડશે. તો હું મારી સર્વિસીસ છે એ સ્ટાર્ટ કરી દઉં છું. ઓકે, ચલો મારી સર્વિસીસ છે સ્ટાર્ટ થઈ ગઈ છે. તો હવે હું કોઈ બ્રાઉઝર છે એ ઓપન કરી લઈશ. બ્રાઉઝર ક્રોમ હું ઓપન કરી લઉં છું. ધેન હું એની અંદર ટાઈપ કરીશ લોકલ હોસ્ટ સ્લેશ વર્ડપ્રેસ. બરાબર, તો મારું જે પ્રીવિયસ ટાસ્ક હશે એ કન્ટિન્યુ થશે. ચલો કર્યું, થોડીક પ્રોસેસ થઈ ગઈ. તો મારી જે જૂની વેબસાઇટ હતી પહેલા બનાવેલી એ એઝ ઇટ ઇઝ મને ડિસ્પ્લે થાય છે. ચલો ડન. તો હવે આપણે આની અંદર એડિટ કરવા માટે લોગિન કરવું પડશે, યા તો મારી એડમિન પેનલ છે એ ઓપન કરવાની રહેશે. તો એની માટે જે આપણે વર્ડપ્રેસ અહીંયા સ્લેશ ટાઈપ કરેલું છે એની બાજુની અંદર હું ટાઈપ કરીશ WP માઇનસ એડમિન એવું હું ટાઈપ કરીશ. ધેન એન્ટર કરીશ એટલે મને લોગિન આઈડી અને પાસવર્ડ માંગે છે, જે આપણે પ્રીવિયસ વેબસાઇટમાં ક્રિએટ કર્યું હતું. જે યુઝર આઈડી અને પાસવર્ડ એ જ અહીં આપણે નાખવાનું રહેશે. બરાબર, મેં એપી ગોહિલ મારું યુઝર નેમ છે, પાસવર્ડ છે જે બી મેં ટાઈપ કર્યો હતો એ હું અહીંયા મેન્શન કરી દઈશ ને એન્ટર આપીશ એટલે મારું લોગિન છે થઈ જશે. ક્લિયર? તો હવે ફાઇનલી છે આપણે ડેશબોર્ડ ઉપર આવી ગયા છે. બરાબર, તો આજે આપણે જોવાનું છે કઈ રીતે પેજ ક્રિએટ કરવું, કઈ રીતે પોસ્ટ ક્રિએટ કરવું, બરાબર, ક્યાં ડિસ્પ્લે થાય છે, શું ડિસ્પ્લે થાય છે એ બેઝિકલી જોવાનું છે. તો ફાઇનલી છે આપણે તો ડેશબોર્ડ આવી ગયા છે અને બંનેનો ડિફરન્સ જોવાનો છે પેજ અને પોસ્ટનો. બરાબર, તો હવે ડેશબોર્ડની અંદર હું જોઉં છું તો મને એક પેજીસ નામનો ઓપ્શન છે દેખાય છે. એમાં જો હું ડાયરેક્ટલી છે ક્લિક કરી દઉં છું, અધરવાઇઝ એક સાઈડમાં મેનુ ઓપન થાય છે, એમાં ઓલ પેજીસ એન્ડ એડ ન્યુ પેજીસ છે. બટ આપણે હું પેજીસમાં ક્લિક કરી દઈશ. પેજીસની અંદર ક્લિક કરી દઈશ એટલે કે મારા વર્ડપ્રેસની સાઇટની અંદર કેટલા પેજીસ અવેલેબલ છે એ મને દેખાશે. એક સેમ્પલ પેજ છે અને એક પ્રાઇવસી પેજ છે મને દેખાય છે. બરાબર, તો સેમ્પલ પેજ જે આપણી વેબસાઇટ દેખાય છે એ બધું જ જે ટાસ્ક છે એ આપણું સેમ્પલ પેજની અંદર હશે. બટ હવે આપણે કોઈ અધર પેજીસ બનાવવા છે, અબાઉટ, કોન્ટેક્ટસ યા અધર પ્રોડક્ટ્સ ડિટેલ્સ યા એક્સ્ટ્રા કોઈ બી બનાવવા છે તો એ કઈ રીતે ક્રિએટ કરી શકશો. બરાબર, તો હવે અહીંયા મને એક એડ ન્યુ નામનો ઓપ્શન છે એ દેખાય છે, ત્યાં ક્લિક કરવાનું છે. બરાબર, જેવું એડ ન્યુ ઉપર ક્લિક કરીશ એટલે એક મારું પેજ છે ઓપન થઈ જશે. બરાબર, અને ઘણા બધા સેમ્પલ પેજ છે એ ડિસ્પ્લે થશે. બરાબર, તો એની અંદરથી કોઈ બી પેટર્ન તમારે આવતું હોય, લાઈક કોઈ ઇમેજ છે, એક ટેક્સ્ટ છે, એની બાજુમાં સેમ્પલ પેજ છે, તમે લઈ શકો છો. ડિફરન્ટ ટાઈપના પેજીસ છે અવેલેબલ છે. બટ અત્યારે છે આપણે હું અહીં બ્લેન્ક પેજ છે એ સિલેક્ટ કરી લઈશ. બરાબર, ઓકે, ચલો બ્લેન્ક પેજ ક્યાં અવેલેબલ છે, બ્લેન્ક પેજ લેવાનું છે આપણે. ઓકે, આ અગેન વેબસાઇટનું આવી ગયું છે તો આપણે આટલાને રિમૂવ કરી દઈશું. ફરીથી એકવાર ક્રિએટ કરશું, લીવ કરી દઈશું આપણે. ફરીથી એકવાર એક ન્યૂ પેજ ને આવી ગયો. ઓકે, બ્લેન્ક પેજની અંદર આપણને ઘણા બધા છે, પોર્ટફોલિયો ઇમેજીસ દેખાય છે. બ્લેન્ક પેજ, વેર ઇઝ બ્લેન્ક પેજ? ઓકે, તો એડ ન્યૂ પેજની અંદર આવશું એટલે આપણને ડાયરેક્ટલી એક પેજ ઓપન થશે. પેટર્ન કઈ રીતે કરવાની છે, બટ આપણે આમાંથી કોઈ બી નથી કરવાની, બ્લેન્ક એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ કરવાનું છે. તો હું કોઈ બી ખાલી જગ્યા હશે ત્યાં ક્લિક કરી દઈશ એટલે કોઈ જ ઇસ્યુ નથી, અહીં ક્લિક કરી દઉં છું. પછી મને કહે છે કે ટાઇટલ. બરાબર, હવે એક ટાઇટલ, હવે મારે જે બી એક પેજ ક્રિએટ કરવું છે એ પેજનું ટાઇટલ આપવાનું રહેશે. મારે હું ટાઇટલ આપું છું હોમ આપીને મને કોર્નર ઉપર એક પબ્લિશ નામનું ઓપ્શન દેખાય છે, બટન દેખાય છે. તો એ બટન ઉપર છે આપણે ક્લિક કરી દેવાનું છે એટલે આપણું પેજ ક્રિએટ થઈ જશે. ડન. હવે આપણું પેજ છે એ પબ્લિશ થઈ ગયું છે, નોટિફિકેશન આવે છે અને એક અહીંયા
તમને વ્યૂ પેજ નામનો ઓપ્શન છે એ કરી શકો છો કે આપણું પેજ એક છે ક્રિએટ થઈ ગયું છે હોમ પેજ. ડન. આપણું હોમ પેજ છે જો બ્લેન્ક છે, એની અંદર હજુ કઈ વસ્તુ એડ નથી કરી. ચાલો ડન. તો અગેન હું મારા ડેશબોર્ડમાં આવી જઈશ, અગેન પેજીસમાં આવી જઈશ. બરાબર, તો અહીં મને હોમ છે અહીંયા દેખાય છે. બરાબર, હજુ એક પેજ છે હું ક્રિએટ કરી દઉં છું અહીંયાથી. અગેન એડ ન્યૂ. અગેન મને કહેશે કોઈ બી ટાઇટલ છે લેવું છે તો હું લઈ શકું છું, બટ અગેન મારે બ્લેન્ક જ જોઈએ છે. પછી આપણે રીતે કસ્ટમાઇઝ છે એ કરશું. ક્લિયર? ચલો અગેન ડન. આને હું આપી દઉં છું અબાઉટ પેજ. અબાઉટ પેજ અગેન પબ્લિશ કરી દઈશ. ડન. તો આ બી મારું પેજ છે ક્રિએટ થઈ ગયું, એને પણ હું વ્યૂ પેજ આપીશ. તો હા, મારું પેજ અગેન બની ગયું છે અબાઉટ નામનું પેજ. અગેન હું ચેક કરીશ, ડેશબોર્ડમાં જઈશ, પેજીસમાં ક્લિક કરીશ અને ચેક કરીશ. તો અબાઉટ એન્ડ હોમ છે બંને મારા ક્રિએટ થઈ ગયા છે. ચાલો ડન. હવે આપણે છે ને હોમ પેજની અંદર થોડું ઘણું છે કંઈક એડિટ કરશું. કઈ રીતે કરવું જોઈએ આપણે. ચલો એડિટમાં ક્લિક કરો એટલે એડિટિંગ મોડ સાથે આપણું પેજ આવી ગયું. અગેન તમને પેટર્ન કહેશે, બટ આપણે અગેન બ્લેન્ક પ્રેસ કન્ટિન્યુ કરશું. બરાબર, તો હું અહીંયા જોઉં છું તો ટાઈપ ચૂઝ બ્લોક કે છે ને પ્લસની સાઇન છે. જેવી હું પ્લસની સાઇનમાં ક્લિક કરું છું તો મને પેરેગ્રાફ, ઇમેજ, હેડિંગ, ગેલેરી, લિસ્ટ અને કોટ્સ એન્ડ બ્રાઉઝ ઓલ સમથિંગ દેખાય છે. બરાબર, તો હવે હું પેરેગ્રાફ મારે કંઈ એડ કરવો છે કે કંઈ ડિસ્ક્રિપ્શન આપવું છે તો પેરેગ્રાફ હું યુઝ કરી શકું છું. લાઈક મારે કંઈ હેડિંગ આપવું છે તો હું અહીં કંઈક હેડિંગ આપી શકું છું. લાઈક મારે કોઈ ઇમેજ રાખવી છે તો ઇમેજ ઉપર ક્લિક કરીને એ વસ્તુ કરી શકું છું. અને ગેલેરી માટે ગેલેરી છે, અને લિસ્ટ માટે પર્ટિક્યુલર આઇટમ મારે લિસ્ટ કરવી છે તો એ કરી શકું છું. આપણે અહીંયા છે એક હેડિંગ આપશું. બરાબર, આપણે ચલો વર્ડપ્રેસનો એક બ્લોક ક્રિએટ કરશું. તો એની માટે હું ટાઈપ હેડિંગ આપું છું વર્ડપ્રેસ. બરાબર, વર્ડપ્રેસ હેડિંગ આપું છું. બરાબર, ચલો ડન. તો એક હેડિંગ છે અપાઈ ગયું, એના વિશે થોડુંક ડિસ્ક્રાઇબ કરશું. એન્ટર આપું છું. બરાબર, હજુ એક મને પ્લસની સાઇન દેખાય છે. પ્લસની સાઇન ઉપર કરીશ એટલે ઘણા બધા ટૂલ્સ છે મને દેખાશે. ટેક્સ માટેના જેટલા બી ટૂલ છે અહીંયા આપેલા છે. બરાબર, હવે મીડિયા માટેના જેટલા બી ટૂલ છે અહીંયા આપેલા છે. બરાબર, પણ ડિઝાઇનિંગ માટે બટન્સ, કોલમ્સ, ગ્રુપ્સ, રો, સ્ટેક્સ, ગ્રીડ બધું આપેલું છે. એ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે યુઝ કરી શકો છો. બરાબર, ધેન છે વિજેટ્સ. ડિફરન્ટ ટાઈપના વિજેટ્સ આપ્યા છે. કેલેન્ડર છે, બરાબર, લિસ્ટ છે, કમેન્ટ છે. બરાબર, એ ડિફરન્ટ ટાઈપના આપેલા છે. તમારી પ્રમાણે રિક્વાયર વાઇઝ તમે કરી શકો છો. બરાબર, ધેન આઇકોન્સ એવું બધું આપ્યું છે. એક વાર તમે ટ્રાય કરશો એટલે આઈડિયા આવી જશે. ચાલો ડન. એક આપણે હવે ટાઇટલ આપી દીધું છે. હવે લાઈક હું એક અહીંયા થોડું ઘણું ડિસ્ક્રિપ્શન આપી દઈશ. તો હું અગેન ગૂગલ કરું છું વોટ ઇઝ વર્ડપ્રેસ, કેમ કે આપણે વર્ડપ્રેસનું કન્ટેન્ટ છે અહીંયા એડ કરવો છે. સો હું ગૂગલ સર્ચ કરીશ, એમાંથી કન્ટેન્ટ લઈ લઉં છું. તો મને જે બી મળે છે એ કોપી કરી લઉં છું એન્ડ શું કરી દઉં છું, જે બી કન્ટેન્ટ છે અહીંયા પેસ્ટ કરી દઉં છું. તો આપણું વર્ડપ્રેસનું ડિસ્ક્રિપ્શન છે આવી ગયું છે. ચાલો ડન. અને હું એને અહીંયાથી સેવ કરી દઉં. સેવ કરી દઈશ એટલે જે બી કન્ટેન્ટ છે એ મને ડિસ્પ્લે થશે. તો એ સાઈડમાં જ ઓપ્શન છે વ્યૂ પેજીસનું. તો વ્યૂ પેજીસની અંદર કેવું દેખાય છે. હોમ પેજમાં આપણે એક ટાઇટલ આપ્યું હતું અને એક પેરેગ્રાફ આપ્યો હતો, તો એ હોમ પેજની અંદર એ વસ્તુ ડિસ્પ્લે થઈ ગઈ છે. તો આવી રીતે તમે પેજ તમારી રીતે ક્રિએટ કરી શકો છો ઇઝીલી. બરાબર, ડ્રેગ એન્ડ ડ્રોપ ટાઈપ જ છે, સાવ ઇઝી છે. ચલો ડન. હવે આપણે કરવાનું છે એક પોસ્ટ ક્રિએટ કરવાનું છે. ચલો તો અગેન હું આવી જાઉં છું આપણા ડેશબોર્ડની અંદર. ડેશબોર્ડમાં આવી ગયા. એની અંદર મને પોસ્ટ નામનો ઓપ્શન દેખાય છે મીડિયાની ઉપર. તો એમાં પણ હું પોસ્ટ ઉપર ક્લિક કરી દઈશ તો એમાં હેલો વર્ડ વાળી એક પોસ્ટ આપેલી છે અને પોસ્ટ ક્રિએટ કરવી હોય તો એ ન્યૂ પોસ્ટની અંદર આપી દેવાનું રહેશે. પોસ્ટ અને પેજ સિમિલર ટાઈપ જ છે, બટ થોડોક ડિફરન્ટ છે. એ હમણાં થોડોક ક્લિયર કરીને આઈડિયા આપું તમને. બરાબર, વિથ એક્ઝામ્પલ. તો હવે અહીંયા પોસ્ટનું નામ આપી દઈશું આપણે. શું નામ આપી દઈશું? પોસ્ટનું નામ આપણે વિરાટ કોહલીની આપણે પોસ્ટ કરીએ, કેમ કે એને હમણાં જે બી રિટાયરમેન્ટ કે જે બી કંઈ કર્યું છે. તો હું વિરાટ કોહલી નામની એક પોસ્ટ ક્રિએટ કરું છું. બરાબર, વિરાટ કોહલી નામની આપણે પોસ્ટ છે એ ક્રિએટ કરીએ છીએ. સેમ પેજમાં જેમ ક્રિએટ કરતા હતા એવી જ રીતે આપણે પોસ્ટ ક્રિએટ કરવાની છે, પબ્લિશ કરવાની છે. ચલો ડન.
હવે જોઈએ આપણે વ્યૂ પોસ્ટ કેવી દેખાય છે. તો વિરાટ કોહલીની જે પોસ્ટ આપણે કરી હતી એ દેખાય છે. ખાલી જસ્ટ નેમ આવ્યું છે, ટાઇટલ આવ્યું છે. ચલો હવે વિરાટ કોહલીનું આપણે થોડું ઘણું કંઈક સર્ચ કરશું. વિરાટ કોહલીનું બેકગ્રાઉન્ડ છે એ થોડું ઘણું આપણે સર્ચ કરશું. બરાબર, એનું અબાઉટ છે એ જોઈ લેશું. ચલો એનું થોડું કન્ટેન્ટ છે હું કોપી કરી લઉં છું એન્ડ આપણા એડિટિંગ પેજની અંદર હું આવી જાઉં છું. ઓકે, હવે પબ્લિશ થયેલા પેજમાં આવીને તો આપણે અગેન આવવું હોય તો અહીં એડિટ પોસ્ટ નામનો ઓપ્શન છે, અહીંયા તમે આવી શકો છો. બરાબર, હવે વિરાટ કોહલીનું થોડુંક ડિસ્ક્રિપ્શન આપીશ, જે આપણે કોપી કર્યું હતું એ આપીશ. ચલો એને હું સેવ કરી દઈશ. જે બી કાંઈ એડ કર્યું છે, સેવ કર્યું છે, એ કન્ટેન્ટ અપડેટ થઈ જશે. હવે એનો એક આપણે ફોટોગ્રાફ છે અહીં હું એડ કરું. બરાબર, સિમિલર ટાઈપ પેજ કેમ ક્રિએટ કરતા હતા એવી જ રીતે આ વસ્તુ ક્રિએટ થવાની છે. ચલો ડન. હવે હું અહીંયા એક ઇમેજ છે અપલોડ કરું છું વિરાટ કોહલીની. આપણે તો ચલો એક ઇમેજ છે ડાઉનલોડ કરશું. જે બી લેટેસ્ટમાં સારી એવી હોય એવી એક ઇમેજ છે આપણે લઈ લઈશું. બરાબર, T20માં એને 50 કરી હતી એ જ ઇમેજ છે આપણે લઈ લઈશું. ચલો ડન. ઓકે, મને અહીંયા ઇમેજ જોવા મળે છે. ઓપન ન્યૂ ટેબમાં આપીશ તો મને એક ઇમેજ મળે છે. સેવ એઝ કરીને ઇમેજ છે લઈ લઉં છું, બટ આ વેબ ફોર્મેટમાં છે, આ વર્કિંગ નહીં કરે. તો આપણે અગેન ઓપન ન્યૂ ટેબમાં આપું છું, સેમ વસ્તુ થાય છે, બટ વેબ ફોર્મેટમાં છે, આ સપોર્ટ નહીં કરે. તો ઓકે, ચલો આપણે આનો સ્ક્રીનશોટ લઈ લઈએ. સ્ક્રીનશોટ માટે સ્નિપિંગ ટૂલ યુઝ કરી શકો છો. બરાબર, આ ઇમેજને આપણે ક્રોપ કરી લીધી, કંટ્રોલ એસ થી સેવ કરી દીધી. બરાબર, વિરાટ કોહલી નામનું હું નામ આપી દઈશ. ડન, કોહલી આપી દીધું, સેવ કરી દીધી. હવે આપણે એને આપણી વેબસાઇટની અંદર અપલોડ કરશું. તો હવે વિરાટ કોહલી સર્ચ કરીએ ક્યાં છે. હા, આવી ગઈ છે આપણી ઇમેજ. ઇમેજ એડ થઈ ગઈ છે આપણી વેબસાઇટમાં અને હું એને સેવ કરી દઈશ સિમ્પલી. હેલો ડન. તો આપણી વેબસાઇટમાં સોરી પોસ્ટની અંદર આ વસ્તુ થઈ ગઈ છે. ચલો ડન. હા ઓકે, આપણી વિરાટ કોહલીની પોસ્ટ સારી એવી મસ્ત દેખાય છે. ચલો હવે પોસ્ટ અને પેજીસનો ડિફરન્સ છે તમને સમજાવું. બરાબર, અગેન ચલો ડન. તો હવે હું એક આપણી જે વેબસાઇટ બાય ડિફોલ્ટ બનેલી છે એની ઉપર આવી જાઉં છું. બરાબર, હવે તો તમને અહીંયા નીચે જો દેખાતો છે એક વિરાટ કોહલી અને હેલો વર્લ્ડ. તો આ જે આપણી છે અત્યારે જે પોસ્ટ ક્રિએટ કરી હતી એ દેખાય છે. તો લાસ્ટની અંદર આપણે એક વિરાટ કોહલી નામની પોસ્ટ ક્રિએટ કરી હતી. ક્યારે પબ્લિશ થઈ છે? 7th ઓક્ટોબર, જે ડેટે તમે પબ્લિશ કરી હશે એ દેખાશે. અને હેલો વર્લ્ડ જ્યારે તમે વેબસાઇટ ક્રિએટ કરી છે એ ત્યારે છે. હું એના ઉપર ક્લિક કરીશ તો જે બી કંઈ કન્ટેન્ટ હશે એ ડિસ્પ્લે થશે. ચલો ડન. હવે આપણે વિરાટ કોહલી વાળી પોસ્ટ છે અહીં ક્લિયર કરી હતી, તો એ મને હું ક્લિક કરું છું, જે આપણે અત્યારે હાલ ક્રિએટ કરી મને ડિસ્પ્લે થાય છે. તો પોસ્ટ છે એ સિંગલ પેજની અંદર મલ્ટિપલ ટાઈમ દેખાય છે. બરાબર, હવે જેટલી પોસ્ટ તમે ક્રિએટ કરશો અહીંયા લિસ્ટ થતી જશે. જેટલી બી પોસ્ટ તમે ક્રિએટ કરો છો એટલી અહીંયા લિસ્ટ થતી જશે વિથ ટાઈમ એન્ડ ડેટ. બરાબર, હવે તમે કેમ લાઈક ઇન્સ્ટાગ્રામ એ ફેસબુકની અંદર જે બી પોસ્ટ કરો છો એ રિસન્ટલી ટોપમાં આવી જાય છે, એવી જ રીતે આવડે આ પોસ્ટ કામ કરે છે. બરાબર, સિંગલ પેજની અંદર મલ્ટિપલ આઇટમ છે એ ડિસ્પ્લે થશે, એટલે કે મલ્ટિપલ પોસ્ટ છે એ ડિસ્પ્લે થશે. જ્યારે તમે પર્ટિક્યુલર એક પેજ બનાવો છો તો લાઈક હોમ છે, અબાઉટ છે, કોન્ટેક્ટ અસ છે, કે વોટ એવર તમે કઈ ડિસ્ક્રિપ્શન આપો છો, પ્રોડક્ટ સેલ કરો છો, કઈ કોઈના વિશે બ્લોગ લખો છો, તો એ તમે પેજ ક્રિએટ કરો છો. તો આપણે એક હોમ પેજ ક્રિએટ કરું તો હોમ પેજ કરીશ, જે આપણે સિંગલ કન્ટેન્ટ છે એટલો હોમમાં જ રહેશે. અબાઉટ છે તો અબાઉટની અંદર અબાઉટનો જ સેક્શન રહેશે. બરાબર, તો પર્ટિક્યુલર એક પેજની અંદર સિંગલ આઇટમ જ દેખાશે કે તમે જે લિસ્ટ કરો છો એ પર્ટિક્યુલર એક કોલાજ માટે જ બનાવી શકો છો. બરાબર, તો આટલો ડિફરન્સ છે પોસ્ટ અને પેજ. પેજ છે એ સિંગલ કન્ટેન્ટ છે એ ડિસ્પ્લે કરશે, જે બી તમે બનાવો છો એટલો જ કન્ટેન્ટ તમને ડિસ્પ્લે કરશે. જ્યારે પોસ્ટ છે એક પેજની અંદર મલ્ટિપલ દેખાશે, જે તમે લાસ્ટમાં અપડેટ કરી છે એ તમને ટોપમાં દેખાશે. બરાબર, અને જેવું એના ઉપર ક્લિક કરશો એ ડિટેલ્સમાં જશે અને ઓવરવ્યૂ તમે જે બી કંઈ કર્યું હશે એ દેખાશે. ડિસ્ક્રિપ્શન છે કે ઇમેજ છે એ તમને દેખાશે. બરાબર, તો એટલી વસ્તુ છે આની અંદર, વધારે કાંઈ નથી. તો ચલો હવે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું આપણે. હવે તો આપણે આટલું આજ સુધી અહીંયા રાખીએ છીએ. તો નેક્સ્ટ વિડીયોની અંદર થીમ
અને થીમને એડિટ કઈ રીતે કરવી એ જોશું. બરાબર, ચલો ડન.